અમદાવાદ શહેર પોલીસ દ્વારા યોજાનાર રથયાત્રા નિમિત્તે કાયદો અને વ્યવસ્થાને લઈ પોલીસના તમામ અધિકારીઓ અને કર્મીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં શહેર પોલીસ કમિશનર GS મલિક સહિત સેક્ટર 1 અને 2 ક્રાઇમ SOG ટ્રાફિક BDS RF સહિત અન્ય એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સહિત શહેર અને બહારના આવેલ DCP ACP DYSP PIO PSIO સહિત પોલીસના તમામ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં રથયાત્રાના બંદોબસ્તને લઈ ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી। સેક્ટર 1ના અધિકારી નીરજ ભટ્ટ ગુર્જર દ્વારા પ્રેઝન્ટેશન મારફતે ઉપસ્થિત તમામ અધિકારીઓને રથયાત્રા દરમિયાન બંદોબસ્ત અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। અત્રે જણાવવાનું કે રથયાત્રાના પ્રારંભથી લઈ તેની પૂર્ણાહુતિ સુધી કાયદો વ્યવસ્થા, નિયમન, સંચાલન અને સુરક્ષાની તમામ જવાબદારી ગુજરાત અને અમદાવાદ પોલીસ સંભાળતી આવી છે અને જેને તે બેખૂબી રીતે નિભાવે પણ છે। આ વખતે પણ 147મી રથયાત્રા કૌમી એકતા સાથે શાંતિપૂર્વક પૂર્ણ થવા શહેર પોલીસ સજ્જ અને કટિબદ્ધ છે। આ બાબતે વધુ વિસ્તૃત જાણકારી શહેર કમિશનર GS મલિક દ્વારા આપવામાં આવી હતી। આવો સાંભળીએ। આપણે ભગવાન શ્રી જગન્નાથજીની આ 147મી રથયાત્રાના અન્વયે આપણે સવારે 7 વાગ્યાથી લગભગ 10 વાગ્યા સુધી આપણે ત્યાં રિહર્સલ જોવામાં આવ્યું, આપણે ચકાસણી કરી અને આજે અહીંયા આપણે 600 થી ઉપર સબ ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીઓ જે છે DCP, DIG, IG, એડિશનલ જોઈન્ટ કમિશનર, સ્પેશિયલ કમિશનર સુધીના તમામને આપણે બ્રીફિંગ કરવામાં આવ્યું। આ ગુજરાતમાં સૌથી અગત્યનો બંદોબસ્ત હોય છે, જેમાં આપણે જોઈએ તો લગભગ 18,000થી પણ ઉપર પૂરા સુરક્ષા કર્મીઓ છે। આ એ સિવાય પેરામિલિટરી ફોર્સની આપણે 11 કંપનીઓ અહીંયા આવી છે, 20 SRPની કંપની પણ આપણે આવી છે। અગાઉથી જ 15 SRPની કંપની આપણી પાસે હોય છે, એટલે મેન પાવર પણ અમે ખાસો ઉપયોગ કરવામાં આવે છે। જરૂરિયાત એટલી હોય છે કે અમુક મેન પાવર સવારમાં જ્યાં ડિપ્લોય કરવામાં આવે, સાંજે એને બીજી જગ્યાએ પણ ખસેડવામાં આવે છે। અમે આગળ પોઈન્ટ હોય છે, ડીપ પોઈન્ટ હોય છે, ઢાબા પોઈન્ટો ઉપર પોલીસ મૂકવામાં આવે છે। એમાં બહુ સિન્સિયરલી પોલીસ કામ કરે એ રીતે આપણે અહીંયા બ્રીફિંગ પણ રાખવામાં આવ્યો છે। જે મોટો એમાં ચેલેન્જ હોય છે એ ખાસ કરીને જે ટ્રાફિકનો હોય છે એ અડચણ પણ નહીં થાય, સ્મૂથલી બંદોબસ્ત એને મૂવિંગ બંદોબસ્ત મૂવિંગ બંદોબસ્ત જે છે એ આપણે ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન હેઠળ હોય છે। અમે ટ્રકોની સિક્વન્સ જળવાય, એને પ્રોબ્લેમ નહીં થાય। આ સિવાય ટેકનોલોજીનો પણ આપણે ઉપયોગ આ વખતે, આમ તો દર વખતે વધતા જાય છે, આ વખતે આપણે ખૂબ જ વધ્યા છે। ખાસ કરીને જે 1400થી વધારે જે કેમેરાઓ રૂટ ઉપર લગાડ્યા છે એનાથી ખાસો મદદ મળશે। આ સિવાય આપણે લગભગ 20 જેટલા ડ્રોનના ઉપયોગ કરવાના છીએ। ડ્રોન એટલે આ ડ્રોન હોય, આપણે જે બેલૂન છે એના ઉપર પણ આપણે ઉપયોગ કરવાના છીએ, એના નીચે CCTV હોય છે। આપ જુઓ તો બધી ટેકનોલોજીમાં CCTVના જે સિસ્ટમ છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે અને એની જે લાઈવ મોનિટરિંગ છે એ પૂરી રથયાત્રાની એની આપણે પોલીસ કંટ્રોલ રૂમ સિવાય અહીંયા અમદાવાદ NXCમાં પણ આપણે ફીડ આપી રહ્યા છીએ, DG ઓફિસમાં પણ આપી રહ્યા છીએ અને CM ઓફિસમાં પણ આની ફીડ આપણે આપી રહ્યા છીએ। ટૂંકમાં આ છે કે ટેકનોલોજીનો ખાસો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ।